હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે 4 BHK નો ખૂબ જ સરસ એવો ફ્લેટ લઈને આવી ગયો છું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. પહેલા તો વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે ફ્લેટ જોવામાં તમે વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જશો, એટલે આ બે વસ્તુ પહેલા કરી દેજો, બરોબર? તો ચલો હવે હું તમને ફ્લેટની ધીરે ધીરે બધી જ માહિતી આપું છું. પહેલા તો મિત્રો તમે જોઈ શકો છો, આ રહેવાનું છે એમનો લિવિંગ રૂમ, જ્યાં તમે એક સાઈડ ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો. અને પહેલા તો અહીંયા જોઈ શકો છો કિચનનું અરેન્જમેન્ટ છે, અને સામે તમને 4 બેડરૂમ મળી જવાના છે, અને અહીંયા એક બાલ્કની મળી જવાની છે, બરોબર? જ્યાં તમે જોઈ શકો છો મિત્રો, સિટિંગ બાલ્કની રહેવાની છે. પહેલા તમને બાલ્કની વ્યૂ બતાવી દઉં છું. બાલ્કની વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ એવો અને મસ્ત તમને બાલ્કની વ્યૂ મળવાનો છે, અને શાંત એરિયા રહેવાનો છે, બરોબર? ફૂલ હવા ઉજાસવાળું વાતાવરણ છે અને શાંત એરિયા છે. આ લિવિંગ રૂમ છે, જેમાં તમને એક બિગ વિન્ડો મળી જશે. એક સાઈડ તમે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો, અને એક સાઈડ સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો. ત્યાંથી આગળ આવશું ને એટલે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે. બીકોઝ પ્રોપર સ્પેશિયસ તમને કિચન મળી જવાનું છે. એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે. ત્યાં પણ તમને એક બિગ વિન્ડો મળી જશે, જે આપ વિડીયોની અંદર જ ક્લિયર જોઈ શકો છો. અહીંયા તમે સાઈડમાં તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. બાકી તમે કિચનની સ્પેસ જોઈ શકો છો, બરોબર? આગળની સાઈડ પર તમને સેકન્ડ કિચન મળી જશે, તે પણ હું તમને હમણાં બતાવી દઉં છું. કિચનમાં તમને ગેસ લાઇન પણ મળી જવાની છે. બાકી તમે સામેનો વ્યૂ પણ જોઈ શકો છો. કિચનમાં રસોઈ કરતાં તમે સામેનો વ્યૂનો એન્જોય બી માણી શકો છો. અને તમે એકવાર કિચનનો પ્રોપર લુક જોઈ શકો છો મિત્રો. કંઈક આ ટાઈપનું તમને કિચન મળવાનું છે, અને ઉપર પીઓપી પણ તમને બધામાં કરેલું જોવા મળી જશે. જસ્ટ તમારે એમાં કલર અને લાઇટિંગ કરવાનું રહેશે, બરોબર? લિવિંગ રૂમથી આગળ આ કિચન આવતું, અને કિચનની આગળ એક તમને સેકન્ડ કિચન પણ મળી જવાનું છે, જે આપ જોઈ શકો છો. અને તેમાં પણ તમને એક બીજો એન્ટ્રી ગેટ અહીંયા સાઈડમાં મળી જવાનો છે. અહીંયા આપ જોઈ શકો છો મિત્રો, આ એક બીજો એન્ટ્રી ગેટ રહેવાનો છે, જે ડાયરેક્ટ કિચનમાં બી તમને એન્ટ્રી થઈ શકો છો, બરોબર? તો એ બી તમને સારો એવો બેનિફિટ રહેવાનો છે. સો આપ જોઈ શકો છો, અહીંયા તમે વોશિંગ એરિયા અથવા સેકન્ડ કિચન તરીકે બી યુઝ કરી શકો છો. આ મિત્રો એક સેકન્ડ ગેટ છે, અને બીજો ફર્સ્ટ ગેટ મેં તમને જે લિવિંગ રૂમમાં બતાવ્યો હતો એ હતો, બરોબર? આ હતો મિત્રો કિચન. હવે આપણે તમને હું પહેલા ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. આપ જોઈ શકો છો મિત્રો, આ તમને અટેચ વોશરૂમ સાથેનો ફર્સ્ટ બેડરૂમ તમે જેમ જોઈ રહ્યા છો ને એમ એઝ ઇટ ઇઝ તમને મળી જવાનો છે. આમાં તમે જે બેડ અને ફર્નિચર બધું જુઓ છો ને, બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. ઉપર તમને પીઓપી કરેલો જોવા મળી જશે. એમાં જેમ અગાઉ વાત કરી એમ કલર અને લાઇટિંગ કરવાનું રહેશે. આ સાઈડમાં તમને ટીવી યુનિટનું અરેન્જમેન્ટ જોવા મળી જશે, અને આ સાઈડ આપ જોઈ શકો છો વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું પણ તમને જોવા મળી જશે. અહીંયા એક અટેચનું વોશરૂમ રહેશે, અને વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. વેન્ટિલેશન માટે તમને એક વોશરૂમમાં પણ વિન્ડો મળી જવાનો છે, બરોબર? બાકી મિત્રો તમે બેડરૂમમાં પણ એક અહીંયા બિગ વિન્ડો જોઈ શકો છો, જેનો વ્યૂ બી તમને ખૂબ જ સરસ એવો મળવાનો છે. બાકી તમે સ્પેસ વિડીયોમાં ક્લિયર રીતે જોઈ શકો છો. તો કંઈક આ ટાઈપનો તમને ફર્સ્ટ બેડરૂમ મળવાનો છે. આની એક્ઝેક્ટ સામેની સાઈડ તમને સેકન્ડ બેડરૂમ મળવાનો છે. એ ચલો હું તમને બતાવી દઉં છું. આપ જોઈ શકો છો મિત્રો, આમાં પણ તમને અટેચ વોશરૂમ મળી જશે. બાકી તમે સ્પેસ અને ફર્નિચર જેમ જુઓ છો ને, બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. 2 બેડ તમને મળી જવાના છે. આનો તમે ચિલ્ડ્રન્સ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો, અથવા તો મિત્રો તમારા પેરેન્ટ્સનો રૂમ પણ તમે અહીંયા બનાવી શકો છો, બરોબર? અટેચ વોશરૂમ જોઈ શકો છો મિત્રો, તમને અટેચ વોશરૂમ સાથેનો આ બેડરૂમ મળી જવાનો છે. વોશરૂમની અંદર પણ પ્રોપર સ્પેસ જોવા મળી જશે, અને આ સાઈડ તમને એક વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. ઉપર ખૂબ જ સરસ એવું પીઓપી કરેલું જોવા મળી જશે, અને અહીંયા આપ જોઈ શકો છો બિગ વિન્ડો રહેવાનો છે, બરોબર? સો તમે વિન્ડોનો વ્યૂ પણ જોઈ શકો છો, જે પણ તમને ખૂબ જ સરસ એવો રહેવાનો છે. અને બીજું મિત્રો કે પ્રોપર વેન્ટિલેશન તમને આ બેડરૂમની અંદર પણ મળી જવાનું છે, બરોબર? ફર્સ્ટ અને સેકન્ડ બંને બેડરૂમમાં તમને પ્રોપર વેન્ટિલેશન થઈ શકે છે, બીકોઝ તમને બિગ વિન્ડો મળી જવાના છે, બરોબર? સો મિત્રો આ હતો સેકન્ડ બેડરૂમ. હવે બંને બેડરૂમની વચમાંથી આગળ હાલશું ને મિત્રો, એટલે સાઈડમાં અહીંયા આપ જોઈ શકો છો થર્ડ એન્ડ ફોર્થ બંને બેડરૂમ તમને અહીંયા મળી જવાના છે. જેમાંનો આ થર્ડ બેડરૂમ, આનો બી તમે મિત્રો ચિલ્ડ્રન્સ રૂમ તરીકે યુઝ કરી શકો છો, બીકોઝ તમે આમાં ફર્નિચર જોઈ શકો છો. ચિલ્ડ્રન્સનું ફર્નિચર લગાવેલું આમાં જોવા મળી જશે. સામે તમને એક સ્ટડી ટેબલ મળી જશે. સાઈડમાં વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. અને આ માસ્ટર બેડરૂમ રહેવાનું છે, બીકોઝ આમાં તમને બિગ વોશરૂમ મળી જવાનું છે. પહેલાં તો હું તમને વોશરૂમ બતાવી દઉં છું, ત્યારબાદ બાલ્કની અને બાલ્કની વ્યૂ બતાવી દઉં છું, બરોબર? તો મિત્રો આ વોશરૂમ હતું, અને આ સાઈડ તમે જોઈ શકો છો કપડાં રાખવા માટેનો તમને એક વોર્ડરોબ બી મળી જવાનો છે, જે તમે વોશરૂમની અંદર જ તમે રાખી શકો છો, બરોબર? સો મિત્રો સામે તમને એક બાલ્કની મળી જવાની છે, અને સામેની સાઈડ તમને એક
થર્ડ બેડરૂમમાં પણ બિગ વિન્ડો મળી જવાનો છે, બરોબર, જે આપ વિડીયોની અંદર ક્લિયર રીતે જોઈ શકો છો. સિટિંગ બાલ્કની મળી જવાની છે અને બાલ્કની વ્યૂ તમને ખૂબ જ એવો સરસ મળી જવાનો છે, બરોબર. તો આ હતો મિત્રો થર્ડ બેડરૂમ. હવે હું તમને ફોર્થ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, જે એક્ઝેક્ટ સામેની સાઈડ રહેવાનો છે, બરોબર. સો મિત્રો આપ જોઈ શકો છો, આમાં તમને અટેચ વોશરૂમ મળી જશે, બરોબર. બાકી તમે આમાં પણ એક બિગ વિન્ડો મળી જવાનો છે અને સોરી, વોશરૂમ આમાં નહીં મળે, પણ તમને એક અટેચ બાલ્કની મળી જવાની છે. સો આમાં બી તમે સ્પેસ જોઈ શકો છો અને જેમ જુઓ છો ને મિત્રો, એઝ ઇટ ઇઝ મળી જવાનો છે. સાઈડમાં તમને વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને ઉપર પીઓપી વર્ક કરેલું જોવા મળી જવાનું છે, બરોબર. અને એમાં બી લાઇટિંગ અને તમારા મનપસંદનો કલર કરાવી શકો છો, બરોબર. બાકી તમને પ્રોપર સ્પેસ આ ફોર્થ બેડરૂમની અંદર પ્રોવાઈડ થઈ જવાની છે. સો મિત્રો આ 4 BHK નો ફ્લેટ હતો, 2010 સ્ક્વેર ફીટનો ફ્લેટ છે, બરોબર. હવે હું તમને પહેલા તો લોકેશન જણાવી દઉં છું. તો ઉડ્જેટ એપાર્ટમેન્ટની અંદર આ ફ્લેટ આવેલો છે અને લોકેશનની વાત કરું તો વર્ધમાન નગર રાજકોટમાં આ ફ્લેટ છે, બરોબર. અને ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, ગાર્ડન એવી તમને મેજર એમ્યુનિટીઝ પણ મળી જવાની છે આ ફ્લેટની સાથે. અને પાર્કિંગ પણ તમને સારું એવું કાર અને બાઇક માટે મળી જશે. બાકી તમને ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી મિત્રો તમે આ ફ્લેટ વિશે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું મિત્રો આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.